ને હમણાં ત્રણ દાદા ઓટલે બેઠેલા છે, તો આમથી ભૂરિયા વાયવા. ભૂરિયાએ દાદાને એવું પૂછ્યું, ઇંગ્લિશમાં પૂછ્યું, મને કાંઈ આવડતું બોલતાય નથી આવડતું ઇંગ્લિશ. આમ તેમ દાદાએ પૂછ્યું, ભૂરિયાએ દાદાને પૂછ્યું, અહીંથી જુનાગઢ કેટલું થાય એમ ઇંગ્લિશમાં પૂછ્યું. એટલે દાદા કે આ ઘેરો આ ઘેરો નો. ધોળી પાસે એમ કે આને અંગ્રેજીમાં નહીં, એટલે એને કંઈક બીજી ભાષામાં પૂછ્યું, તો એ દાદાને મગજમાં ન ઉતર્યું. આ ઘેરો જાની ભાઈ, આમ રેની ભાઈ, તું હવે જાવા દેની, તડકો છે, હું માથું કે જાવા દેની ભાઈ. આવી એક રીલ્સ આવી છે નહીં, મને રે રે મગજે સેડી. પછી ત્રીજી ભાષામાં પૂછ્યું કે યહાં સે જુનાગઢ કિતના હોઠા હોય. બાપા કે ભાઈ માથું ખામાના, ખબર જ નથી પડતી, તું આવા દે ને ભાઈ. એ વીએ ગયો, ઓલો ભૂરિયો વીએ ગયા. તો બાજુમાં બીજા બે ત્રણ દાદા બેઠા હતા ને, એણે કીધું કે હે તમને બધાય ફાફલાવ એવું નથી લાગતું કે આ ઉંમરે 75 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી પડે એમ? કે કેમ? એ કે આ બિચારો 3 ભાષા વાપરીને ગયો, આપણને એકેય મગજમાં ન ઉતરી. પછી બાપાએ કીધું એ કે આપણે એકેય ભાષા નહીં, આપણે આપણી ભાષા પકડી રાખો. કે કેમ? એને 3 આવડતી હતી તો આપણી પાસે કાંઈ કાયમ લાગી? હજી નથી સમજાણું. હાલો.